નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. આજે આ ઉભો છું લોકશાહીના પાવન મંદિર એટલે કે વિધાનસભા પાસે. વિધાનસભાનો ગેટ નંબર 4 છે અને આ જે ગેટ નંબર 4 છે ત્યાં અમે પ્રવેશ મેળવવાનો પ્રયત્ન કર્યો. વિધાનસભાની અંદર આજે ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો હતા, પ્રાણ પ્રશ્નોની ચર્ચા અમારે સીએમ સાથે કરવાની હતી, પરંતુ અમને એન્ટ્રી આપવામાં આવતી નથી અને કહેવામાં એવું આવે છે કે તમને બ્લેકલિસ્ટ કરેલા છે. અમે સામાન્ય નાગરિકની જેમ એન્ટ્રી લેવા માટે અમારે કહી શકીએ કે જે પાસ સિસ્ટમ છે, પાસ સિસ્ટમ માટે પણ પ્રયત્ન કર્યો તો એ પણ એન્ટ્રી નો આપી. તેની સાથે સાથે અમે એ પણ પ્રયત્ન કર્યો કે ઉપરથી ફોન કરાવડાવીએ, એટલે કે ડેલિગેશન જે જવાનું છે, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ છે, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ચેતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવાય, એ બધા થકી ફોન પણ કરાવડાવ્યો, છતાં પણ જવા દેવામાં નથી આવતા. એટલે ભાઈ શા માટે જવા દેવામાં નથી આવતા? અમે જયારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે તમને બ્લેકલિસ્ટ કરેલા છે. કેમ ભાઈ? અમે કઈ પાકિસ્તાન થી આવીએ છીએ અને આ વિધાનસભાની અંદર ભ્રષ્ટાચારી જઈ શકે, કૌભાંડીઓ જઈ શકે, બુટલેગરો જઈ શકે, બળાત્કારીઓ જઈ શકે, જમીન માફિયા હોય, ખનીજ માફિયા, બધા જ જઈ શકે, અમે ન જઈ શકીએ. કેમ? અત્યાર સુધી સરકારના જે પણ ભ્રષ્ટાચારો છે, જે પણ કૌભાંડો છે, એને અમે ઉજાગર કરતા આવ્યા છીએ, એટલા માટે અમે નથી જઈ શકતા. આજે સરકારને અમે અરીસો બતાવતા આવ્યા છીએ કે ભાઈ આટલી જગ્યાએ પેપર લીક થાય છે, આટલી જગ્યાએ ગેરીતો છે, આટલી જગ્યાએ કૌભાંડો થાય છે, એ બધું તમે ઉજાગર કરીએ છીએ. તો આજે અમને જવા દેવા નથી હોતા. આજે સામાન્ય જનતાના જે પ્રાણ પ્રશ્નો હોય એ પ્રાણ પ્રશ્નની ચર્ચા કરીએ છીએ. જે ગરીબ, શોષિત, વંચિત વર્ગ છે એના જયારે પ્રાણ પ્રશ્નની ચર્ચા કરીએ છીએ તો અમને જવા દેવા નથી આવતા. એટલે આ ક્યાંનો ન્યાય છે? આજે જોવા જઈએ આ વિધાનસભા છે, જ્યાં સામાન્ય જનતાના પ્રશ્નોને, વેદના, જે પણ પ્રશ્નો છે વાચા આપવાનું કામ કરવાનું હોય ત્યાં અમને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે છે. અને આજે અમને જયારે ક્યારે રોકવામાં આવે છે ત્યારે અમને સ્પષ્ટપણે એવું લાગે છે કે આ ગૃહમંત્રીના ઈશારે અમને રોકવામાં આવી રહ્યા હોય. કારણ કે આજે આ પોલીસ એનો હાથો બની અને અમને કહી રહી છે કે તમને અંદર જવા દેવામાં નહીં આવે. જયારે કહી શકાય કે જેને મોટા મોટા કૌભાંડો કર્યા છે એ તમામ કૌભાંડીઓ એ ધારાસભ્યો હોય તો પણ એને જવા દેવામાં આવે છે. સામાન્ય જનતા બીજી પણ જોઈ શકો છો કે બુટલેગર ટાઈપની હોય, માફિયા હોય, એ બધા જ જઈ શકે, અમે નથી જઈ શકતા. આનું કારણ શું? અમે જાણવા માંગીએ છીએ. જય હિન્દ, જય ભારત.